મિત્રો, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. જી હા, નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણે સૌ જોતા આવ્યા છીએ કે 15 જૂન સુધીમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ જાય છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક હવે લેટ વરસાદની એન્ટ્રી થઈ છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે હવે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ને હવે ગઈકાલથી જ જે ધોધમાર વરસાદ શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હવે વરસાદ સતત વરસી રહ્યું છે. અને વરસાદમાં જણાવી દઈએ કે અત્યારે સૌથી વધારે જો વરસાદ નોંધાયો હોય તે નવસારી જિલ્લામાં છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાય છે. અને વરસાદમાં હવે એક એક કરીને હું તમને એ પણ બધી માહિતીઓ આપીશ. આપણે પોઈન્ટ વાઇઝ એક એક કરીને બધી વસ્તુ સમજશું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતમાં હવે જે ચોમાસું છે તે સક્રિય થઈ ગયું છે. ચોમાસું સક્રિય થવાથી હવે શું થશે તે પણ હું જણાવી દઉં. આવતા 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું કવર કરી લે તે પ્રકારની હવામાન વિભાગ તરફથી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ માહિતીઓ અને રિપોર્ટ્સ મારી સામે જ છે અને હું એ જ આપણે જણાવી રહ્યો છું કે હવે જે હવામાન વિભાગ તરફથી એમાં ખાસ કરીને જે માહિતીઓ આપવામાં આવી છે કે આવતા 48 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. 1 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ પણ મહત્વનું છે. અને હવે આજનો જે વરસાદ રહ્યો તે વિશે હું તમને જણાવી દઉં કે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 53 તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચુકી છે. એટલે 53 તાલુકામાં વરસાદ નોંધાયું છે અને એમાં નવસારીમાં સૌથી વધુ 3.66 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાનો પણ ત્યાં દ્રશ્યો સર્જાયા છે. મિત્રો, આપણે વાત કરીએ તો વરસાદ હવે શરૂ તો થઈ ચુક્યું છે. અને વરસાદ શરૂ થતાની સાથે સાથે સૌથી મહત્વનું એક બીજી વસ્તુ જે છે તે પણ હું તમને જણાવી દઉં કે એમાં ખાસ કરીને ઘણા બધા જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકા, ગ્રામ પંચાયત કે પછી જે તાલુકા પંચાયત, સમગ્ર લોકો જે પ્રી મોન્સૂન કામગીરીનો જે દાવાઓ કરવામાં આવે છે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીને લઈને સુરત મહાનગરપાલિકા હોય, વડોદરા હોય કે રાજકોટ હોય કે અમદાવાદ, તમામ લોકો તરફથી પ્રી મોન્સૂન કામગીરીને લઈને એ લોકો તરફથી દાવાઓ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે આપણે સૌ જે હિસાબે જોતા આવ્યા છીએ કે દર વર્ષે એ ફક્ત ને ફક્ત આ તમામ કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. કારણ કે આ વખતે પણ પહેલા જ વરસાદમાં સુરતમાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પ્રી મોન્સૂનની કામગીરીની પોળ ખુલી ગઈ છે. સુરતમાં ઘણા બધા વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ છે. મોટા વરાછાના જે વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને ત્યાં લોકો એવું પણ જણાવી રહ્યા છે. મિત્રો, જે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખબર નહીં કયા પ્રકારની આ લોકો કામગીરી કરે છે કે દર વર્ષે કંઈક ને કંઈક સમસ્યાઓ રહી જ જતી હોય છે. બીજી તરફ આપણે વાત કરી કે ક્યાં ક્યાં વરસાદ નોંધાય છે તો એ પણ હું તમને જણાવી દઉં કે સુરત, નવસારી, અમરેલી, જુનાગઢ, ઉના, તાપી, ધોલેરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આજે નોંધાઈ ચુક્યો છે. સુરતની સ્થિતિની આપણે વાત કરીએ તો લાંબી રાહ બાદ ચોમાસાની એન્ટ્રી થઈ છે અને અનેક ગરનાળાઓ સાથે સાથે જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો. પહેલા જ વરસાદમાં તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સોસાયટીઓમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. ટ્રાફિક પર ભારે અસર પડી રહી છે. જે હિસાબે પાણી ભરાવાના કારણે ત્યાં રાહદારીઓ છે જે લોકો પોતાના કામ ધંધે જાય છે તે લોકોને પણ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ઘણી બધી સમસ્યાઓ જે છે તે હવે વરસાદમાં ઉત્પન્ન થઈ રહી છે. બીજી તરફ આપણે વાત કરીએ હવે સૌથી મોટો જે બનાવ છે તે કે મોટા વરાછામાં 400 મીટરનો રોડ ધસી પડ્યો છે આ વરસાદના કારણે. પહેલા જ વરસાદમાં અને પ્રી મોન્સૂન કામગીરી જે છે તેના ઉપર ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યા છે. રસ્તા પર મોટો ભૂવો પડ્યો છે તે પ્રકારના પણ દ્રશ્યો સર્જાયા છે. એક કાર અને પાલિકાની ટ્રક તેમાં ફસાઈ ગઈ છે. એટલે તમે વિચારો મિત્રો કે પાલિકાની ટ્રક જ ત્યાં એમાં જઈને ફસાઈ ગઈ હોવાની ઘટના પણ સામે આવી છે. એટલે બેદરકારી જે છે તે બેદરકારી હવે આ લોકો દાખવે છે કે કયા હિસાબે કામગીરી કરે છે એ તો હવે પાલિકાના જે અધિકારીઓ છે તે લોકો જ જાણે. બીજી તરફ આપણે વાત કરીએ કે લોકોને રાહત મળી છે. કતારગામ, ઉધના અને પર્વત પાટિયા વિસ્તારમાં જે પાણી ભરાવાની પણ સમસ્યાઓ થઈ છે. એક તરફ મિત્રો વરસાદની જ્યારે હવે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. ખેડૂતોની આપણે વાત કરીએ તો વાવણી લાયક હવે જે વરસાદ થવાની શક્યતાઓ છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક
લાગણી જોવા મળી રહી છે. પરંતુ સુરતના જે અત્યારે મેં તમને બતાવ્યો કે જે સુરતના અમુક વિસ્તારો છે, કતારગામ, ઉધના, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હોવાની ઘટના પણ સામે આવી છે. અને શાળાઓ અને યુનિવર્સિટી કેમ્પમાં પણ પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. એટલે આ કેટલો ગંભીર બાબત કહી શકાય. મિત્રો, સુરતમાં આપણે કદાચ યાદ હોય કે એક માસૂમ બાળક જેનો જીવ ગયો હતો ખુલ્લી ઢાંકણમાં પડી જવાના કારણે, અને એ બી ચોમાસાની ઋતુમાં જ. એટલે પ્રી મોન્સૂન કામગીરી પર દર વર્ષે સુરત મહાનગરપાલિકા ઉપર સવાલો ઉઠે છે, પરંતુ કામગીરીના નામે ફક્ત અને ફક્ત શૂન્ય. આગળ આપણે વાત કરીએ વરસાદની આગાહી વિશે, તો 1 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનની શક્યતાઓ પણ છે. વીજળી પડવાની સંભાવનાઓ છે. અને એની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. આ તમામ માહિતીઓ છે. જૂન મહિનાનો વરસાદના વિશે આપણે વાત કરીએ કે જૂન મહિનામાં કેટલો વરસાદ નોંધાયો છે. તો સામાન્ય વરસાદ 110.8 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. આ વર્ષે અત્યાર સુધીમાં 19.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે તફાવત જોઈ શકો છો તમે કે દર વર્ષે જનરલી સામાન્ય વરસાદ કેટલો હોય છે કે 110.8 મિલીમીટર જેટલો અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ વરસતી હતી. અને જેના હિસાબે આપણે વાત કરીએ આ વર્ષની, તો આ વર્ષમાં ફક્ત 19.9% જ 19.9 વરસાદ નોંધાયો છે. એટલે કે 82% જેટલો વરસાદ ઘટ થઈ છે આ વખતે. છેલ્લા 5 વર્ષનો વરસાદ હું તમને જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષમાં તો 2021માં 98 એટલે કે 13% માઇનસ છે. 2022ની આપણે વાત કરીએ તો 51.5 જેટલો વરસાદ નોંધાયો હતો. આ બધો રિપોર્ટ છે મારી પાસે મિત્રો. હું રિપોર્ટમાંથી જોઈને હું તમને માહિતીઓ આપી રહ્યો છું કે 51.5 2022માં નોંધાયો હતો. એના મુકાબલે આ વર્ષે આપણે વાત કરીએ તો 54% ઓછું છે. 2023ની આપણે વાત કરીએ તો 229.2 મિલીમીટર એટલે કે 107% એમાં પ્લસ નોંધાયો હતો જે તે ટાઈમ પર. 2024માં 77.1 મિલીમીટર વરસાદ નોંધાઈ હતી, જ્યારે 30% જેટલું ઓછું હતું તે વર્ષે. 2025ની આપણે વાત કરીએ તો 238.7 મિલીમીટર એટલે 115%ની એમાં વૃદ્ધિ હતી. 2026ની આપણે વાત કરીએ તો 19.9 મિલીમીટર એટલે કે આ 82% જેટલો ઘટ છે આ વખતે. આ 30 જૂન સુધીનો રિપોર્ટ હતો જે હું તમને જણાવી રહ્યો હતો. હવે મિત્રો, અંતિમ આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી એવી આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં એક અલગ પ્રકારની અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું તે ચોમાસું ફેલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા માટે ખાસ અપીલો કરવામાં આવી છે. તો મિત્રો, વરસાદને લઈને અત્યાર સુધીની આ સૌથી મહત્વની જે બાબત હતી તે આવશે. અને બીજું કે હવે વાવણી લાયક જે વરસાદ થવાની શક્યતા છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.